હજુ પણ આવનારો એક સપ્તાહ ગુજરાતમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ આ આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગના મતે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા મન મૂકીને મેઘરાજા ગુજરાત પર વરસી શકે છે, જેના કારણે રાજ્યભરમાં પાણી થઈ શકે છે। આજે નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। સાથે જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં પણ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગાહી કરી છે આવનારું અઠવાડિયું પણ ભારેથી અતિભારે વરસાદ ગુજરાતભરમાં વરસી શકે છે। તો હવામાન વિભાગે જે આગાહી કરી છે ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। નવસારીમાં, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો છેલ્લા 24 કલાકમાં કેટલા તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો તે જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી। ભેસાણમાં 6.30 ઇંચ વરસાદ વરસ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં જે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, મેઘરાજાએ જે ગુજરાતના અલગ અલગ વિસ્તારોને ગમરોળ્યું છે તેની ઉપર એક નજર કરીએ તો ભેસાણમાં 6.30 ઇંચ વરસાદ, જામકંડોરણામાં પણ 6.30 ઇંચ વરસાદ ખાબક્યો છે। અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે, ગોંડલમાં 4.13 ઇંચ વરસાદ વરસ્યો છે। હજુ પણ આવનારા દિવસોમાં વરસાદ વરસી શકે છે, તેની વચ્ચે 24 કલાકની વાત કરી રહ્યા છીએ। વડિયામાં 4.13 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ધારીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। સતત જે વરસાદ વરસી રહ્યો છે, લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો હળવદમાં 2.76 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં, હાંસોટમાં 2.40 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। અલગ અલગ વિસ્તારોમાં જે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, દસાડામાં 2.32 ઇંચ વરસાદ ખાબક્યો, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। તો ખંભાળિયામાં 2.24 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે। આ તરફ રાણપુરમાં પણ 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતભરમાં અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ નોંધાયો છે। તો વિસાવદરમાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે। અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે, વેરાવળમાં વાત કરીએ તો વેરાવળમાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથમાં પણ સારો એવો વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે। તો ઉનામાં 2.9 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે। ઠેક ઠેકાણે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા। જામજોધપુરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો વરસાદ જે રીતે વરસી રહ્યો છે ત્યારે આવનારા સમયમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે, કારણ કે ગુજરાત ઉપર એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે। તો કયા ઝોનમાં સિઝનનો કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તે જાણીએ। એલઈડીના માધ્યમથી જે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, તો ઝોન વાઇઝ વાત કરીએ કેટલા ટકા વરસાદ વરસ્યો છે। કચ્છ ઝોનમાં 67% વરસાદ વરસ્યો છે, 12.85 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ઉત્તર ગુજરાતમાં 69% વરસાદ, 19.59 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। પૂર્વ મધ્ય ઝોનમાં 68% વરસાદ, 21.76 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। ઝોન પ્રમાણેની વાત કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 62% વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે, જેમાં 18.32 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં 71% વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે, 41.71 ઇંચ વરસાદ વરસ્યો છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 71% વરસાદ નોંધાયો છે। તાલુકા વાઇઝ જો વાત કરવામાં આવે તો 5 થી 10 ઇંચ વરસાદ 15 તાલુકાઓમાં નોંધાયો છે। 106 તાલુકાઓમાં 10 થી 20 ઇંચ વરસાદ, જ્યારે 102 તાલુકાઓમાં 20 થી 40 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે। તો 28 તાલુકાઓમાં 40 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। સિઝનનો અત્યાર સુધીનો જે વરસાદ વરસ્યો છે, હજુ પણ રાજ્યમાં વરસાદની ઉણપ છે, પરંતુ આવનારા દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે।